બેક ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે તમારો યુનિટ 5 રાણી કી વાવ જોઈ રહ્યા હતા, જેની અંદર છેલ્લે આપણે જોયું હતું કે રાણી કી વાવનું જે સ્થાપત્ય છે એની અંદર ઘણા બધા દેવી અને દેવતાઓના સ્થાપત્યો આવેલા છે, એમ શિલ્પકૃતિઓ આવેલી છે. એમની સાથે સાથે કેટલીક ભાગ્યે જ જોવા મળતી એવી શિલ્પકૃતિઓ પણ રાણી કી વાવની અંદર આપણને જોવા મળે છે. અપ્સરાઓની મૂર્તિઓ પણ અહીં અંદર આવેલી છે અને અપ્સરાઓની ઘણી બધી એવી લગભગ 300 જેટલી શિલ્પકૃતિઓ ત્યાં આવેલી છે, જે અલગ અલગ એમના મૂડ, એમનો મિજાજ, એમની પરિસ્થિતિનું દર્શન આપણને કરાવે છે. છેલ્લે આપણે ત્યાં સુધી જોયું હતું. આગળ જોઈએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. હવે ઘણી બધી એવી શિલ્પકૃતિઓ પણ આવેલી છે કે જે વિષ્ણુના 10 અવતારોનું પણ આપણને દર્શન કરાવે છે. એટલે કે જે આપણે વિષ્ણુના 10 અવતાર ગણીએ છીએ, તો એ બધા અવતારની શિલ્પકૃતિઓ પણ આ રાણી કી વાવની અંદર આવેલી છે. The most attractive sculptures are those of, સૌથી વધારે એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક શિલ્પકૃતિઓ કઈ કઈ છે, આપણને જે સૌથી વધારે એટ્રેક્ટ કરતી હોય, આકર્ષતી હોય, તો વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. આ બધાની શિલ્પકૃતિઓ આકર્ષક છે, સૌથી વધારે આકર્ષક છે. The Apsaras with 16 different makeup styles and to the grace of this unmatched structure. એના પછી કહે છે કે અપ્સરાઓની જે મૂર્તિઓ અહીં આવેલી છે, 16 વિવિધ ડિફરન્ટ એટલે કે અલગ અલગ મેકઅપ એટલે કે શૃંગાર એમનો જે રજૂ કરે છે, તો શૃંગાર સાથેની આ અપ્સરાઓની મૂર્તિઓ, સ્ટાઇલ્સ, એમની જે સ્ટાઇલ છે, શૈલી છે, એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીઝ અનમેચ્ડ સ્ટ્રક્ચર. આ અનમેચ્ડ એટલે કે જેની તોલે કોઈ પણ ન આવી શકે એવી રાણી કી વાવના સ્થાપત્યની આકર્ષણમાં અને મોહકતામાં વધારો કરે છે. કોણ? અપ્સરાની જે 16 શિલ્પકૃતિઓ જેના દ્વારા શૃંગાર શૈલી રજૂ થાય છે, તે રાણી કી વાવની સુંદરતામાં વધારો કરે છે, ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. હવે આ જે રાણી કી વાવ છે, સ્ટેપવેલ વાવ છે, તે માત્ર આ બધી સ્થાપત્ય જ નહીં, એની સાથે સાથે હોલીનેસ એટલે કે પવિત્રતા, પાણીની હોલીનેસ ઓફ વોટર, પાણીની પવિત્રતા, અને ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિમાં પાણીનું શું મહત્ત્વ છે એના ઉપર પણ આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. જે રાણી કી વાવ છે તે માત્ર બધા સ્થાપત્યો જ રજૂ નથી કરતી, પણ એની સાથે પાણીની પવિત્રતા અને એ પવિત્ર પાણીનું ભારતીય સંસ્કૃતિની અંદર શું મહત્ત્વ છે તેની રજૂઆત પણ, સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વ, એનું મહત્ત્વ પણ આ સ્થાપત્યની અંદર, રાણી કી વાવની અંદર આપણને જોવા મળે છે. The wow is the most developed, elaborate and
ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. હવે આ જે વાવ છે ને તે ડેવલપ્ડ એટલે વિકસિત, ઇલેબોરેટ એટલે કે ઝીણવટથી તૈયાર કરેલું. ઓર્નામેન્ટેડ એટલે કે શણગારાયેલું. હવે કઈ રીતે શણગારાયેલું? તો એની અંદર જે નકશી કામ કરેલું છે મૂર્તિઓનું, કોતર કામ જે કરેલું છે, કોતરીને મૂર્તિઓ બનાવવામાં આવી છે, એ શણગારેલું કહે છે. એટલે કહે છે કે આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, આ જે વાવ છે તે પાણીની સપાટીની નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટથી તૈયાર કરેલું અને નકશી કામના સ્થાપત્યનું ઉદાહરણ છે. આ જે વાવ છે સબમર્જ્ડ એટલે કે પાણીમાં ડૂબેલું. આ વાવ જે છે ને એ પાણીની સપાટીની નીચે, એની નીચે પણ વિકસિત થયેલું છે, ત્યાં પણ ઝીણવટપૂર્વક કામ કરેલું છે, ત્યાં પણ નકશી કામ કરેલું છે. માત્ર ઉપરના જે માળ છે ત્યાં જ નહીં, પાણીની સપાટીની નીચે પણ આવી અમુક શિલ્પાકૃતિઓ આપણને મળે છે. એટલે કે પાણીમાં ડૂબેલું છે. જ્યારે વરસાદ પડતો હશે ત્યારે વાવ તો ભરાતી જ હશે, એટલે પાણીમાં ડૂબી જાય એટલે કે છે. ઇટ શાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. એટલે તે ભારતમાં વાવના વિકાસની, ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ એટલે કે વાવના વિકાસની ગ્લોરી એટલે કે ખ્યાતિ, નામના, ગૌરવ ગાથા છે. ભારતમાં વાવના વિકાસની ગૌરવ ગાથા આ રાણકી વાવ દ્વારા આપણને મળે છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ જે વાવ છે તે ખૂબ જ મોટી અને કોમ્પ્લેક્સ એટલે કે જટિલ, અટપટી છે. એની જે રચના, એનું જે બંધારણ થયેલું છે ને એ અટપટું છે, આપણને સમજાય નહીં એવું છે, જટિલ છે. કોમ્પ્લેક્સ એટલે જટિલ, અટપટું. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. પેનલ એટલે તકતી. આ વાવની અંદર ઘણી બધી શિલ્પાકૃતિઓની અલંકૃત તકતીઓ પણ છે. ઘણી બધી આપણે જોયું, ઉપર બધા આંકડા જોઈ ગયા કે કોની કેટલી મૂર્તિઓ છે, કોની કેટલી શિલ્પકૃતિઓ છે, તે બધું આપણે જોઈ ગયા. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. હવે આ જે વાવ છે ને રાણકી વાવ, તે ફર્સ્ટ એટલે કે પહેલાં, ફ્લડ એટલે પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી કાદવ નીચે દટાઈ ગઈ હતી. રાણકી વાવ છે એ પહેલાં તો પૂર આવ્યું હતું એના કારણે, અને પછી સરસ્વતી નદી સુકાઈ ગઈ એના કારણે કીચડની અંદર દટાઈ ગઈ હતી. It was hidden under the layers of silt for almost 7 centuries. લગભગ 7 centuries એટલે કે 7 સદીઓ, અને એક સદીમાં કેટલા વર્ષ હોય? 100. લગભગ 700 વર્ષ સુધી તે કાદવની અંદર, કીચડની અંદર છુપાઈ ગઈ હતી, દટાઈ ગઈ હતી, અદૃશ્ય થઈ ગઈ હતી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થાનું નામ છે, જે આવા સ્થાપત્યોનું સંરક્ષણ કરે છે. તો જે ભારતના પુરાતત્વીય વિભાગવાળા છે, આર્કિયોલોજીકલ એટલે કે પુરાતત્વીય વિભાગવાળા, they took a great care to preserve this structure. એમણે આ સ્થાપત્યને પ્રિઝર્વ એટલે કે જાળવી રાખવા માટે, સુરક્ષિત રાખવા માટે ટુક ગ્રેટ કેર, આ સ્થળને
સુરક્ષિત રાખવા માટેની ખૂબ જ કાળજી લીધી છે. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. ASI full form થશે Archaeological Survey of India. ફેબ્રુઆરી 2013માં ભારતના પુરાતત્વીય વિભાગે આ વાવને શું જાહેર કર્યું? વર્લ્ડ હેરિટેજ સાઇટ. આ વાવને સાંસ્કૃતિક વિરાસત માટે નોમિનેટ કરી, સિલેક્ટ કરી. With the excellent teamwork by the ASI and State Government of Gujarat, ASI પુરાતત્વીય વિભાગવાળા અને ગુજરાત સરકારના અથાગ પ્રયત્નો દ્વારા, બંનેના સહયોગ દ્વારા, it got recognition by the UNESCO. એ બંનેના પરિણામ સ્વરૂપે, બંનેના પ્રયત્નોના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી કે આ વાવનો હવે વર્લ્ડ હેરિટેજમાં, વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસતમાં હવે આ વાવનો સમાવેશ થશે. અહીં તમારો આ પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાય પોથીની અંદર એના જે ક્વેશ્ચન આન્સર છે, બ્લેન્ક્સ છે, ટ્રુ ફોલ્સ, કોણ કોને કહે છે, એ બધા જ તમારે પૂરા કરી અને મને ફોટો પાડીને મૂકવાનો રહેશે. આગળનો જે 6થો યુનિટ છે તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.